હવે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પ્રગતિ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શિસ્ત, પારદર્શકતા અને સમયબદ્ધ કાર્યવાહી સાથે જાહેર ફરિયાદોને સમજવા અને ઉકેલવા માટે ટેકનોલોજી સક્ષમ સ્વાગત મંચ શરૂ કર્યું હતું. આ અનુભવના આધારે કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી તેમણે પ્રગતિ એટલે કે સક્રિય સુશાસન અને યોજનાઓના સમયસર અમલીકરણ દ્વારા રાષ્ટ્રીય સ્તરે તેજ ભાવનાનો વિસ્તાર કર્યો. તેમજ તેઓ સમીક્ષા, ઉકેલ અને ભવિષ્ય માટેની મોટી પરિયોજનાઓ, મુખ્ય કાર્યક્રમ અને ફરિયાદ નિવારણને એક સંકલિત મંચ પર લાવ્યા છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2015માં શરૂ કરાવાયેલી આ પહેલ પ્રગતિની 50મી બેઠકની તાજેતરમાં જ તેમણે અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે માર્ગ, રેલવે, જળ સંસાધન અને કોલસા સહિતના ક્ષેત્રમાં 5 મહત્વની માળખાકીય યોજનાઓની સમીક્ષા કરી. આ પ્રસંગે શ્રી મોદીએ આગામી તબક્કા માટે સ્પષ્ટ અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. સુધારાઓ, પાલન અને પરિવર્તન અંગે પોતાનો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે સરળીકરણ માટે સુધારા, ડિલિવરી માટે પ્રદર્શન અને પ્રભાવ માટે પરિવર્તન જરૂરી છે. પ્રગતિએ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયોને એક જ ડિજિટલ મંચ પર લાવીને સહકારી સંઘવાદનું સશક્ત ઉદાહરણ રજૂ કર્યું છે. પ્રગતિથી નિર્ણય લેવાની પ્રક્રિયા, પરિયોજનાઓમાં વિલંબના કારણોનું સમાધાન અને જવાબદારી નક્કી કરવામાં મદદ મળી છે. આ માત્ર દેખરેખ નહીં પરંતુ વહીવટી સુધારાઓનું માધ્યમ પણ સાબિત થયું છે. આપણે બ્રહ્મપુત્ર નદી પર બનેલા બોગીબીલ રેલવે કમ રોડ પુલ અંગેનો એક અહેવાલ સાંભળીએ. बोगीबील ब्रिज भारत का सबसे लंबा और एशिया का दूसरा सबसे लंबा रेल कम रोड ब्रिज है। यह ब्रिज देश के उत्तर पूर्वी क्षेत्र के लिए जीवन रेखा है और इसके माध्यम से असम और अरुणाचल प्रदेश के बीच बेहतर संपर्क स्थापित हुआ है। 4.9 किलोमीटर लंबे इस पुल से असम और अरुणाचल प्रदेश के लगभग 50 लाख लोगों को सीधा लाभ मिला है। इस परियोजना को वर्ष 1997-98 में मंजूरी दी गई थी, जबकि इसका निर्माण कार्य अप्रैल 2002 को अटल बिहारी वाजपेयी सरकार के दौरान शुरू हुआ था। निर्माण कार्य शुरू होने के करीब 13 साल बाद भी केवल 72% काम ही पूरा हो सका और परियोजना की लागत भी 5 गुना बढ़ गई। मई 2015 में प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रगति के माध्यम से इस परियोजना की समीक्षा की, जिसकी अनुमानित लागत 5,900 करोड़ रुपए थी। क्षेत्रीय विकास और राष्ट्रीय सुरक्षा के महत्व को देखते हुए प्रधानमंत्री ने इस परियोजना को मिशन मोड में पूरा करने के निर्देश दिए। इसके बाद काम की गति में तेजी आई और पुल का निर्माण 25 दिसंबर 2018 को पूरा हुआ। कैबिनेट सचिव टीवी सोमनाथन ने कहा कि प्रगति के माध्यम से बोगीबील रेल कम रोड ब्रिज जैसी महत्वपूर्ण परियोजनाओं को पूरा करने में मदद मिली है। बोगीबील रेल ब्रिज ब्रह्मपुत्र नदी पर बना है। इसे मार्च 1997 में मंजूरी मिली। मई 2015 में पहली बार इसकी समीक्षा की गई। उस समय परियोजना 64% पूरी हो चुकी थी। 2018 में इसे शुरू किया गया। प्रगति में इसकी समीक्षा होने के लगभग 2.5 साल बाद ये परियोजना पूरी हो गई। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली। પૂર્વ કેબિનેટ સચિવ અને નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબાએ પણ આકાશવાણી સમાચાર સાથેના વિશેષ સાક્ષાત્કારમાં પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રગતિ યોજનાએ દેશમાં માળખાકીય પરિયોજનાઓના અમલીકરણમાં નવી ગતિ પૂરી પાડી છે. તેમણે કહ્યું, વિકસિત ભારત એક રાષ્ટ્રીય પ્રયાસ હોવો જોઈએ. વિકસિત ભારતના વિચારમાં વિદ્યાર્થીઓને સામેલ કરાયા હતા અને યોજના તૈયાર કરવામાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈની મદદ પણ લેવામાં આવી હતી. શ્રી ગૌબાએ ટેકનોલોજીને પ્રધાનમંત્રીના વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના સંકલ્પનો મૂળ આધાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પ્રગતિ યોજના હેઠળ સમીક્ષા કરાતી કેટલીક યોજનાઓની પસંદગી પ્રધાનમંત્રી દ્વારા જ કરાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચેનાબ રેલવે બ્રિજ અને નવી મુંબઈ વિમાન મથક સહિત ઘણા વર્ષોથી અટકી રહેલી પ્રતિષ્ઠિત યોજનાઓને પ્રગતિ યોજનાના કારણે ગતિ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકારી અને પરિણામલક્ષી શાસનની એક દાયકા લાંબી સફરમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. આ સીમાચિહ્ન રેખા દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજી સક્ષમ નેતૃત્વ, યોગ્ય સમયની દેખરેખ અને સતત કેન્દ્ર તથા રાજ્ય સહયોગે રાષ્ટ્રીય પ્રાથમિકતાને જમીન પર માપી શકાય તેવા પરિણામમાં પરિવર્તિત કરી છે. પ્રગતિ 850 એ માત્ર એક સીમાચિહ્ન નહીં પરંતુ તે એક પ્રતિબદ્ધતા છે. નાગરિકો માટે ઝડપી અમલીકરણ, ઉચ્ચ ગુણવત્તા અને માપી શકાય તેવા પરિણામ સુનિશ્ચિત કરવા માટે આગામી વર્ષોમાં પ્રગતિને વધુ મજબૂત બનાવવી જોઈએ. હમણાં જ આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પ્રગતિ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.